आशा की किरण। સિકંદર જ્યારે હિન્દુસ્તાનની ધરતી પર આવ્યો, એક પછી એક પ્રાંતને જીતતો જીતતો એક પ્રાંતમાં પહોંચ્યો અને સમાચાર મળ્યા કે ભારત વર્ષના સાધુ પુરુષ બહુ મહાન હોય છે, એના આશીર્વાદ જો પ્રાપ્ત થઈ જાય તો વ્યક્તિ જે સંકલ્પ કરે બધા સંકલ્પ સિદ્ધ થાય. સાધુનું શોધવા નીકળ્યો. સિકંદરના ઇતિહાસમાં બહુ અદ્ભુત વાત લખાણી, તમે ક્યારેક વાંચશો. એક નદીને કિનારે આલમાસ્ત સાધુ પુરુષ મળ્યા હતા. એની પાસે જઈને સિકંદરે કહ્યું છે, મહાત્માજી, હું સિકંદર બાદશાહ છું. મહાત્મે પૂછ્યું, તો અહીંયા શું કામ આવ્યો છો? તો અનેક પ્રાંતને જીતતો જીતતો આવ્યો છે, હવે શું કરો? તો બીજા પ્રાંત જીતી, એના પછી તો ત્રીજા પ્રાંત જીતીશ, પણ આખીર શું કરીશ? તો કે પછી આખીર એ આરામથી મહેલમાં સુઈશ. અને ખડખડાટ હાસ્ય કરતા, હમણાં કૂતરું ગયું ને એમ કૂતરીની બાજુમાં બેઠો હતો. મહાત્મા પુરુષના મુખમાંથી કૂતરાને સંબોધતા શબ્દ, અબે હો કુત્તે, દુનિયા કા સબસે બડા મૂર્ખ ઇધર આયા હૈ. આટલા બધા દાખલા કર્યા પછી ત્યારે શાંતિ શું છે? આવી જાય મારી બાજુમાં સુજન, કોઈ ના પાડે. અરે મહાત્માજી, તમે જે માગો એ આપું. એ વખતે મહાપુરુષના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, તારી પાસે શું માગું? મને મારો પરમેશ્વર મળી ગયો છે. સૂરજનો સુંદર તાપ આવી રહ્યો છે, એમાં તું અડચણરૂપ થઈ રહ્યો છે. એક બાજુ હટ, મને સુંદર તાપ આવવા દે. મારે તારી પાસે કાંઈ નથી જોતું. અને હવેનો મહત્વનો પ્રસંગ તમને કહું. સિકંદરને એ વાતની લીધી ચોટ લાગી. ઇતિહાસ જેને ખોલ્યા છે એને ખબર હશે. આ બધી ઉપલી વાત તો તમને ખબર હોય કદાચ, પણ આવી બહુ રહસ્યની વાત. સિકંદર પોતાની છાવણીમાં ગયો છે અને એમ લખ્યું, 24 કલાક સુધી સિકંદર છાવણીની બહાર ન નીકળ્યો. 24 કલાક અને સતત મનોમંથન કરતો. અરે રે, હું ગ્રીસ દેશમાં જન્મો, એના કરતા ભારત દેશમાં જન્મ હોત અને ભારતનો કોઈ સાધુ થયો તો કેવું સારું હતું, કેવું સારું. આ ખુમારી છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.